આજે તમને ખાસ એક વાત જણાવવાની મારે કે ફેનિલના પપ્પા ઘરે છે. ઘરે હું કામ છે એનું રીઝન આગળ એ આવે તમને કહી દઉં. ઘર કરવું એ બાયુને ખબર હોય, નકરું સોશિયલ મીડિયા આધારે કઈ ઘર હાલે નહીં. તો સોશિયલ મીડિયા બંધ કરવું કે ચાલુ રાખવું એ નથી સમજાતું. આ રીતના મજાની ખીર આપણે બને નાખી, રતાળાની દૂધ અને ખાંડ મિક્સ કરી નાખી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો આશા રાખું છું. માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ થઈ જશે આપણે સવારમાં. અને આજે વાગ્યા છે કેટલા ખબર તમને? વાગ્યા છે 10 વાગ્યા. તો નાસ્તો હજી આપણે બાકી છે, ભાખરી કરવાની છે. તો આપણે જો કાલે જે કેરીમાં મમ્મીને ઘરેથી લાવ્યા હતા ને, તો મેં લાવ્યું અથાણું બને નાખું. તો બેઠી બેઠી સુધારીને તો પાકલ નીકળી કેરી. બોલો, જો સિઝનની પેલી વેલી કેરી મસ્ત મસ્ત છે. પીળી છે, આમ બહુ પાકલ તો નથી પણ પીળી પીળી લાગે છે એમ. જો કારણ કે મામાને છે ને કલમુના આંબા તો નથી, દેશી આંબા છે, એમાંથી છે થોડી ખાટી તો છે, પણ સિઝનની પાકલ કેરી મસ્ત મસ્ત. તો આવી જાઓ તમે બધા પણ સિઝનની પાકલ કેરી ખાવા. સારી છે એમ, તો મીઠી છે, બહુ ખાટી નથી. અને આજે આપણે જો એર વોશ કરી નાખ્યા, માથું ધોઈ નાખ્યું એટલે માથે રહેતું નથી. આમ પરાણે પરાણે ઓઢું છું, માથે રહેતું નથી, હરી જાય છે. જો કોરા વાળ હોય કે નહીં એટલે માથેથી ઉસકી જાય, રેય નહીં માથે માથે. નકર તો અહીંયા માથે રહી જાય, કોરા વાળ હોય કે નહીં એટલે રેય નહીં. અને આજે તમને ખાસ એક વાત જણાવવાની મારે કે ફેનિલના પપ્પા ઘરે છે. ઘરે હું કામ છે એનું રીઝન આગળ એ આવે તમને કહી દઉં. ગયા છે નાવા, નાઈને આવે પછી કહું તમને કે ઘરે હું કામ રહેશે. એ કહેતા થા હવે હું થયું હોય કંઈ ખબર નથી મને, પણ કારખાને ના પાડી દીધી છે તો આપણે શું કરશું? કામ ધંધા વગર તો કંઈ હાલશે નહીં, અને ઘરે ને ઘરે તો કંઈ રહેવાશે નહીં. બીજે કામ ગોતવું મુશ્કેલી છે. તે હીરામાં તમને બધાને ખબર જ છે. તો ફેનિલના પપ્પા આજે ઘરે છે. તો કંઈ નહીં, હમણાં નાઈને આવે ત્યાં આપણે ભાખરી બનાવી નાખી, પછી મળીએ. તો જો આપણે નાસ્તો કરીને નવરા થઈ ગયા છીએ, નાસ્તો કરી લીધો, ભાખરીને ખાઈ લીધું. આજ તો 10:30 નાસ્તો કર્યો, મોડા. અને ફેન પપ્પા ઘરે છે ને, રીઝન આપણે એને જ પૂછવાનું છે કે તમે આ કેમ ઘરે છો? એમ તો કેટલા નિરાંતથી શાંતિથી બેઠા છે. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું ઘરે કેમ? ઘરે તો એમાં એવું છે કે હવે કારખાનેથી રજા આપી દીધી. કેમ? હવે એ લોકો કહે કે તમે હાલતા ચાલતા રજા પડો ને જ્યારે ઈચ્છા પડે ત્યારે તમે કારખાને કે આવો છો ઘરેથી કારખાને. એ કે આ નો મેળ આવે કે. તો મેં કીધું નો મેળ આવે, બધું એડજસ્ટ મારથી નહીં નથી થતું. બરાબર, આપણે ઘરે કોઈક મહેમાન આવ્યું કર્યું તો હારે રહેવું પડે, રજા પાડવી પડે આપણે, એમાં તો કઈ હાલે નહીં. અને એ જે કારખાના વાળાની જે એને કન્ડિશન બતાવી, જે કીધું એ હાસું છે, એમાં કઈ ખોટું નથી. આજે કે મારું કારખાનું હતું હું એમ જ કહું, કારણ કે કારીગર રેગ્યુલર હોય ને એ જ અત્યારે પોહે, બાકી ન પોહે. તો હવે શું કરશો? કાંઈ ને, હવે યુટ્યુબ ફેમિલી રસ્તો બતાવશે. હવે આપણે ક્લાઇન્ટ દોરી હવે દેહે યુટ્યુબ ફેમિલી એમ નહીં, પછી આપણે જો, કારણ કે જો સોશિયલ મીડિયા થકી બધું કામ તો અમારથી ન જ થાય. સોશિયલ મીડિયામાં તો એવું હોય કે જો હાલે, તમારા બધાને સાથ સપોર્ટ અને સહકાર હોય, હાલે તો થોડું ઘણું આપણે થાય, ઘર હાલે એવું. પણ જો કામે ન જાય તો હાવ અટકી જાય. કામે તો જવું જ પડે, ત્યાં નહીં તો બીજે ગોતવું તો પડે જ તે. પણ હવે ત્યાંથી તો એને રજા આપી દીધી છે. હું તો થોડી ટેન્શનમાં છું, કારણ કે રજા આપી દીધું તો આપણને ઘર કરવું એ બાયુને ખબર હોય, નકરું સોશિયલ મીડિયા આધારે કઈ ઘર હાલે નહીં. તો સોશિયલ મીડિયા બંધ કરવું કે ચાલુ રાખવું એ નથી સમજાતું. અને સોશિયલ મીડિયા કરવું હોય ને તો આપણે સાઈડમાં કામ કરીને પછી કરવાનું, આનું કઈ નક્કી હોય નહીં. ક્યારેક પુગાડે તો આસમાને પુગાડી દે ને પછી હેઠા પડી જાય તો પછી તમે ઊભા થવાની ફેર ન રહે, એ રીતના હોય ક્યાંક. પણ કાંઈ નહીં, હાલો નહીં, 2-3 દિવસ જોઈએ આપણે. કા એમાં એવું છે, રાતે તને બધાને ખબર છે કેટલા વાગ્યા સુધી ઉજાગરો થઈ, તો સવારે વહેલા મોડું થઈ જાય બપોર. બરાબર, પછી કોક આપણી ઘરે આવ્યું કર્યું તો આપણે રજા પાડવી આપણી ફરજ, રહેવું તો પડે જ તે. એમને એને એકલા મુકાય નહીં ને, આપણી વગર એ શું કરે? નોંધ કરે. કાલે આપણે એની ઘરે ગયા હોય અને એ લોકો કામે વયા જાય તો આપણે કોને યાર બેહવાનું? મનમાં કેટલું થાય. કોઈ પણ આપણી ઘરે આવ્યો હોય તો આપણે એમને મુકાય નહીં ભાઈ. બીજી વખત કોઈ આવે નહીં, બીજું કારખાનું ગોતી જાય કે એમાં શું છે, અલગ કારખાનું ગોતજો. અને નકર એ છતાં જો તમારા મગજમાં કોઈને પાસે લાઈન દોરી કઈ હોય તો આપણે છીનજો, થાહે તો બનતી કોશિશ કરશું તો નવા બિઝનેસમાં નવા ધંધામાં કાંક જાહું. હા, એ તો છે જ ને. કાંઈ નહીં, માતાજી ઉપર ભરોસો છે, ક્યાંક તો રસ્તો આપણને બતાવશે જ ને. તો કાંઈ નહીં, જો આવું થોડું ઘણું હાયલા કરે, ક્યારેક હોય તો સારું, ન હોય તો પછી આમ હોય. પણ અને ખાસ બધાની કોમેન્ટ એ હતી કે ફૂકણી તમે કેટલાની લીધી છે એમ. પણ ફૂકણી તો આપણે તો વાપરવાની જ છે, આને ખબર છે કેટલાની લીધી છે એમ. તો કહી દો ફૂકણી કેટલાની લીધી? ફૂકણી આવી હતી 1150 રૂપિયાની.
1150 હા 1150 ને એને 150 રૂપિયામાં વાયર ને પીનું ને એવું બધું નાખ્યું 150 રૂપિયા ની થયું. હા છે 1250 1300 માં કમ્પ્લીટ થઈ ગયા આપણે છે. તો ફૂકણી છે ને 1250 1300 ની ફૂકણી આવી હતી. અને ઘણી બધી કોમેન્ટ એ હતી કે ભી રોટલા ને ખાઈ લેજો ને આમને તેમને, પણ એવું કાંઈ નથી. રોટલા તો ખાલી મજાક મસ્તી હતી, થોડી ઘણી નાની એવી, કારણ કે મારું રાંધેલું ખાવાનું હોય કા, એ તો ખાલી કહેવાનું હોય કે મારી માં છે એમ. પણ જો એક જણ હોય ને આદમી એની વાહે બધાનો હાથ હોય જ. અત્યાર સુધી એના મમ્મી ખવડાવતા, હવે પછી હું ખવડાવું, મારી પછી મારી અત્યંતા આવે. એટલે માં, પત્ની, દીકરી આ બધા હોય તો જ તે બધાનું ભરણ પોષણ થાય ને બનાવીને ગઈ. તમે કોમેન્ટે બધે હારી હારી કરી હતી, તો થેન્ક યુ સો મચ, દિલથી આભાર તમારો. મસ્ત મસ્ત કોમેન્ટ કરી બદલ. તો કાંઈ નહીં, સારું હાલો હવે આ ક્યાંક આંટો મારવા જાય, આપણે કપડાં ધોવાના છે તો ધોઈને જ છીએ. તો આપણે આવી ગયા છીએ રસોડામાં અને બનાવવાનું છે રતાળાની ખીર. મસ્ત મસ્ત રતાળા કાલે આવ્યા છે મારા મમ્મીને ઘરેથી, રતાળાની ખીર બનાવવાની છે આપણે. તો સાલ ઉસળી નાખી, જો આ રીતના સાલ ઉસળીને બાફો ને તો મસ્ત બફાઈ જાય. અને તમારે જે સાલ ઉસળેલી હોય ને તો પછી ઉસળવી ન પડે, એટલે સીધું બાફીને તમારે સીધું સુંદોસ કરવાનો રહે એમ, પછી દૂધ ભેળવવાનું રહે, એટલે તરત જ ખીર થઈ જાય. તમને બતાવું કઈ રીતના કરવું એમ. તો જો આપણે સાલ ઉસળ નાખી, હવે આમાં છે ને અડધો ગ્લાસ પાણી નાખીને બાફવા મૂકી દો. 3 થી 4 સીટી કરશું ને રતાળા મસ્ત મજાના બફાઈ જાય આપણા. અને પછી દૂધ નાખીને સીધી ગ્રેવી કરી નાખવાની, એટલે ખીર આપણી થઈ જાય તૈયાર. ખાંડ અને દૂધ જ ભેળવવાનું રહે, આપણે સાલ બેલ ઉસળવાની રહે નહીં. તો આ રીતના ક્યારેક તમે રતાળા બાફીને જોજો કેટલું હેલું પડે એમ, કારણ કે બફાઈ જાય ને પછી સાલ ઉસળતા વાર લાગે છે. આ રતાળાની સાલ આસી હોય કે નહીં, એટલા માટે બહુ વાર લાગે. સાલ ઉસળીને બાફો ને તો પછી તમારે સીધો આગળ બાફો તે બતાવું તમને કઈ રીતના કરું. બાફા તો મૂકી દો પહેલા, બફાઈ જાય ને પછી હું તમને કહું. તો જો આપણા રતાળા મસ્ત બફાઈ ગયા છે સરસ. કુકર ખોલીએ પછી ખબર પડે. 3-4 સીટી આપણે કરી નાખી. જો કુકરમાં છે હજી, કુકર ખોલું પછી ખબર પડે. આવા કે બફાઈ જાય મસ્ત થઈ ગયા છે. પછી જો આને છે ને આ રીતના સુંદોસ કરવાનું. પાણી બહુ જ ઓછું નાખવાનું, થોડુંક જ પાણી નાખવાનું. જો પાણી ઝાઝુ નથી, સેલે થોડુંક જ રહેવું જોઈએ, એટલું જ પાણી નાખવાનું. અડધો ગ્લાસ પાણી નાખ્યું તો આ રીતના મસ્ત બફાઈ ગયા છે. હવે આમ બધાને ભાંગી દૂધ લઈ લીધું છે. દૂધ અને ખાંડ સીધી નાખી દેવાની, એટલે સાલ આપણે ફોલવી ન પડે. આ રીતના મજાની ખીર આપણે બને નાખી રતાળાની. દૂધ અને ખાંડ મિક્સ કરી નાખી અને આને આપણે સૂંદો કરી નાખી, એટલે પછી ખીર બની જાય મજા મસ્ત મજાની. તો જો આપણી ખીર મસ્ત બની ગઈ છે, દૂધ અને ખાંડી પાકી ગયું છે. આ રીતના સરસની ખીર બનાવી નાખી આપણે. હજી હલાવશું ને એટલે ઘાટી થઈ જાય, ઉકળી ગઈ છે સરસ. આ રીતના ખીર બનાવવાની એટલે જલ્દી બની જાય ફટાફટ. ટાઈમ થોડોક લાગે અને મહેનત ઓછી લાગે અને જલ્દી જલ્દી થઈ જાય એમ. ચાલો ખીર આપણી બની ગઈ છે. ખીરને ઉકાળી તપેલીમાં કાઢી ઠરવા દઈને ફ્રીજમાં મૂકી દેવાની છે. ખીર આપણે સાંજે ખાવાની છે, અથવા તો રોંઢે ખાઈ શકશું એવું કાંઈ. ફેન પપ્પાને ઠંડી ખીર બહુ ભાવે, ગરમ કરતા ઠંડી ફ્રીજમાં મૂકેલી હોય ને એવી ભાવે, એટલે મેં વહેલા વહેલા બનાવી નાખી, રોંઢે બનાવી નાખી છે. આપણે હવે સાંજે ખાવાની થાય તો મસ્ત ખીર બનાવી અને તપેલીમાં કાઢી લેવું. વધારાનું દૂધ મેં ગરમ કરી નાખ્યું છે અને અહીંયા આપણી ખીર. તો સારું હાલો ખીર પાકી જાય. સારું જો તો આપણે મસ્ત જમવા બેસી ગયા છીએ. હવે જમી લઈ. ફેન પપ્પા આવી ગયા છે જમવા. અને આજે સવાર દિના વહી ગયા હતા, ઘરે આવ્યા જ નહોતા ને વિડીયામાં નહોતા આવ્યા, કારણ કે આજે કારખાનું ગોતવા ગયા હોય, ક્યાં ગયા હોય કાંઈ ખબર નથી. તો આપણે એની મનપસંદ ખીર રોંઢાદીની બનાવી રાખી હતી, સાંજે ખાવાનો વારો આવ્યો છે. એને જોવો તમે. અરે બહાર વહી ગયો તો આપણે સુરત જોવા. હું જોયું સુરતમાં. તમે સુરતમાં ફરી આવ્યો, જે નતું જોયું ને એ બધું રખડી આવ્યો. એવું છે? હા. અને જો ખાસ કરીને આપણું ફેવરેટ આખા રીંગણાનું શાક અને ઈથી ફેવરેટ આપણી રતાળાની ખીર. ખીર 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 એને છે ને રતાળાની ખીર બહુ એટલે બહુ વાલી લાગે. તો મસ્ત મજાની બનાવી નાખી રતાળાની ખીર અને ઠંડી કરી નાખી. હા તો જ મજા આવે. મસ્ત ઠંડી થઈ ગઈ કા, તો જ મજા આવી જાય, નકર નો મજા આવે. આઈસ્ક્રીમ જેવી થઈ ગઈ. એમાંય દેહના રતાળા છે. અને એમાંય છે ને આ છે ને શાક હોય ને રીંગણાનું, એનું હું છે ને આવી રીતના હાવ કટકી કરી નાખું. હોય ને આ ગ્રેવી, એટલે ગ્રેવી અને રીંગણું બધું મિક્સ થઈ જાય. તો ઘણા વિચાર કરતા હશો ઉનાળામાં ભદ્રેશભાઈ બહુ રીંગણા ખાય હો, પણ એવું નથી. ક્યારેક ક્યારેક ખાઈને તો મજા આવે. એમાં જો બાજરીના રોટલા હોય, હમણાં રોટલાની મગજમારી થઈ હતી, થોડીક સાઈઝ વધી છે, હજુ થોડીક વધારવાનું બાકી છે. કાંઈ નહીં, આપણથી એવડા થાય એવડા કરી દેવો. મગજમારીને એવું કાંઈ હોય નહીં. નાનો મોટો આપણે રોટલાથી મતલબ હોય તો કાંઈ નહીં. આજે મસ્ત મજાની એના પસંદની રતાળાની ખીર આપણે ઠંડી ઠંડી બનાવી નાખી છે. તો એ ખાવા બેસી ગયા ને આપણને મોઢામાં પાણી આવી ગયા છે. તો હું ખાવા બેસી જાઉં અને તમે બધા આવી જાવ સાંજનો વાળો કરવા, ખાવા, અમારે યારે સપોર્ટ કરવા થોડોક ખાવામાં. તો કાંઈ નહીં, જો આજનો વિડીયો અહીં કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો.
લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.